તમે શેની તકલીફ માટે આવેલા? આ દુખાવાની ક્યાં વધારે દુખાવો થતો હતો? પગ ગોઠણ અને પછી બીજી કઈ તકલીફ ખરી? બીજી તો બસ એ દુખાવાની તકલીફ, ઉઠ બેસ કરીએ ને ત્યારે વધારે દુખે. બરાબર. તો કઈ દવા લીધી? દવા અત્યારે ઓલી મોરિંગા હા લીધી, એનાથી ફેરશે 80-90%. અને કેટલા ટાઈમથી લ્યો છો? 1 મહિનાથી. 1 મહિના. 1 મહિના. પછી બીજી કોઈ તકલીફ માટે દવા આપેલી કે? બીજી તો ડાયાબિટીસનો રિપોર્ટ કરાયો એટલે ખબર પડી કે ડાયાબિટીસ છે, એટલે ડાયાબિટીસની લીધી, એનાથી ફેર છે. બરાબર. એમાંથી કેટલો સુધારો લાગે છે? એમાંથી તો 80% તો સુધારો લાગે છે. પછી પિંડી કરવામાં ને એમાં કેમ લાગે છે? એ તો નથી દુખતું, સારું છે. નબળાઈમાં ને એમાં કેવું લાગે છે? નબળાઈ તો ઓછી લાગે છે પેલા કરતાં. હા. અને B12માં કેટલો સુધારો થયો? B12 ઇન્જેક્શન લેવા પડશે હમણાં, કેમ કે ઇન્જેક્શન લઈએ પછી ફેર પડી જાય. ઓકે. અને આ દવા કેટલા સમયથી લ્યો છો? આ 1 મહિનાથી. બરાબર. તમારું નામ શું? હંસાબેન વાળા. અને રહેવાનું ક્યાં એ કહી દો. ધારી. બરાબર. તમે ખાલી અમારા દર્દીઓ બીજાને ખાલી તમે આ દવા લેવા વિશે શું કહેવા માંગો છો? કે આ લેવા જેવી છે દવા, ફેર પડી જાય છે. બરાબર. તારસી પ્રમાણે. અને તમે અહીંયા ધારીથી ભાવનગર કઈ રીતે આવ્યા? અમારા સગા દ્વારા. બરાબર. લઈ લે. ઓકે, સારું.